ધાનેરાના અડધા ગામે કેન્સર મટાડવાનો દાવો કરનાર ભુવાનો વિજ્ઞાન જાથાએ કર્યો ભાંડાફોડ. કેન્સરના દર્દીને સારવાર બંધ કરાવ્યાનો આક્ષેપ. ધાનેરા પોલીસની હાજરીમાં ભુવાએ લેખિતમાં માફી માંગી હોવાનો જાથાનો દાવો. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના અડધા ગામે કેન્સર સહિતના અસાધ્ય રોગો મટાડવાનો દાવો કરનાર એક ભુવાનો ભારત જૈન વિજ્ઞાન જાથાની ટીમે ધાનેરા પોલીસ સ્ટેશનની મદદથી પર્દાફાશ કર્યો હોવાનું જાથાએ જણાવ્યું છે. જાથાના જણાવ્યા મુજબ આ તેમનો 1289મો સફળ ભંડાફોડ છે. જાથાના જણાવ્યા અનુસાર હડતા ગામના સીમવાડી વિસ્તારમાં આવેલા ગોગા મહારાજ માતાજીના મઠ ખાતે છેલ્લા 5 વર્ષથી નરેશ નામના ભુવા દ્વારા દોરાધાગા તાંત્રિક વિધિ તેમજ કેન્સર સહિતના ગંભીર રોગો મટાડવાના દાવા કરવામાં આવતા હતા. આ અંગે ફરિયાદ મળતા વિજ્ઞાન જાથાએ તપાસ હાથ ધરી હતી. જાથાના જણાવ્યા મુજબ કેન્સરગ્રસ્ત નરેશ પુંજાભાઈ ચૌધરીને પ્રથમ તબક્કાનું કેન્સર હોવાનું નિદાન થયા બાદ અમદાવાદના નિષ્ણાત ડોક્ટરોએ ઓપરેશન અને કેમોથેરાપીની સલાહ આપી હતી. જો કે ભુવાના કહેવાથી દર્દીએ સારવાર અને દવાઓ બંધ કરી દીધી હતી. 3 મહિના સુધી સારવારમાં વિલંબ થતા રોગ વધુ ગંભીર બન્યો હોવાનું પરિવારનો આક્ષેપ છે. બાદમાં ડોક્ટરોએ દર્દીની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઓપરેશન શક્ય ન હોવાનું જણાવ્યું હોવાનું પરિવારનું કહેવું છે. હાલમાં દર્દી મેડિકલ સારવાર હેઠળ જીવન માટે સંઘર્ષ કરી રહ્યો હોવાનું પણ જણાવાયું છે. વિજ્ઞાન જાથાના જણાવ્યા મુજબ ભુવા દ્વારા પૂનમ બીજ, આઠમ અને તેરસના દિવસે પાટ નાખી દોરાધાગા આપવા સંતાન પ્રાપ્તિ કરવાનો દાવો કરવા તાંત્રિક વિધિ દ્વારા ગમે તેવો રોગ મટાડવાનો દાવો કરવામાં આવતો હતો. ઉપરાંત પધરામણી માટે મોટી રકમ વસૂલવામાં આવતી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. જાથાના જણાવ્યા મુજબ ધાનેરા પોલીસની હાજરીમાં ભુવાએ લેખિતમાં આવી પ્રકારના દાવા ન કરવાની કબૂલાત આપી અને માફી માંગતા મામલો સમાધાનથી પૂર્ણ થયો હોવાનું જણાવાયું છે. અહેવાલ બાબુ ચૌધરી, ધાનેરા. શેની બાધા આપતા કોને બાધા આપી હતી? તમે કોઈને એવું કહ્યું હતું કે તમે કેન્સર મટી જશે? તમે એટલે કોને કેન્સરની બાધા આપી હતી? કેટલા પૈસા લઈને આપી હતી? પૈસા બીજા કોઈ લીધા નથી અને બાધા આવી તેમનો સર્જા રાખો અને દેવની દવા રાખો અને તમારો હોસ્પિટલ પણ જાઓ. એટલે હવે કોઈ દિવસ કોઈને બાધા આપશો આ રીતે? આ રીતે કેન્સરની બાધા બીજી કોઈ બાધા આપશો? જોશો હવે ભૂવા પડો છોડી દેશો કે ચાલુ રાખશો?